આ છે મસાલા ઇડલી. એમાં હું છે એ મને ખબર નથી. આમ તો પકોડા જેવું લાગે મિત્રો. ચાલો મિત્રો, હવે લાઈક કરી નાખો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને કમેન્ટ કરી નાખો. ઓકે. હેલો મિત્રો, જય માતાજી, જય દશરામ, જય દ્વારકાધીશ, હર મહાદેવ. કેમ છો મિત્રો? એકદમ મજામાં નહીં? તો ભાઈ આજે વરસાદે થોડોક વિરામ લીધો છે, બરાબર. સવારનો વરસાદ મતલબ કે 10 વાગ્યાનો વરસાદ નથી. અત્યારે આવું ફરિયામાં પૂરું થઈ ગયું છે. તો અત્યારે પણ અમારા કડવી શ્રી કડવી બેને કાંઈક બનાવ્યું છે, બરાબર. તો એને મને બરકો, આપણે તો બાપુ સૂતા હતા, બરાબર. તો તમે મારું મોઢું જોતા હશો કે સુયલ જેવું મોઢું છે. તો આપણે ઉઠીને સીધા ઇડલી ખાવા આવ્યા છે. હવે કહે છે કે મસાલા ઇડલી છે, પણ મને ખબર નથી શું છે, બરાબર. તો તમે એકવાર જોવો કે શું છે. તો આપણે ભાઈ આવ્યા છે મસાલા ઇડલી લેવા, નહીં લેવાની, ખાવા. મસાલા ઇડલી ખાવા આવ્યા છે. અને અત્યારે માખીમાં એટલું છે કે એ હું ખાઈ જાઉં, એ પેલા અમે ખાઈ જઈએ, બરાબર. મારો કટકો ગયો છે. આ નથી હો, આ છે, આ જોરિયો. તો મિત્રો આ જો, આ છે મસાલા ઇડલી. એમાં હું છે એ મને ખબર નથી. હું આમાં છે વેરાયટી. બટાટાનો મસાલો બનાવેલો છે. બટેટાનો મસાલો બનાવેલો છે, બરાબર. અને હવે આપણે એકવાર ટેસ્ટ કરશું. આપણે જરીક ટેસ્ટ કરશું કેવો ટેસ્ટ છે. આમ તો પકોડા જેવું લાગે મિત્રો. ઓકે. પકોડા માવો ભરેલું હોય ને આમ એવું છે. તો મસ્ત છે. પેટ ભરવામાં હાલે નાસ્તામાં. મસ્ત મસ્ત લાગે છે મિત્રો. હા, વાર છે, 10 દિવસ 11 દિવસ. તો ચાલો મિત્રો, હવે લાઈક કરી નાખો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને કમેન્ટ કરી નાખો કે તમને પણ ઇડલી બનાવતા આવડે કે નથી આવડતી. પછી આપણે ઇડલી ખાઈ લઈએ.